નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરોડ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝીરોડ કાર્યક્રમમાં ચર્ચા કરવાની છે કે દારૂબંધી અને તેની સાથે મહિલા સુરક્ષા ઉપર છેલ્લા ઘણા સમયથી રાજકારણ યથાવત જોવા મળી રહ્યું છે. અને આજે જ્યારે જિગ્નેશ મેવાણી દ્વારા જે પ્રમાણે કહેવામાં આવ્યું હતું કે ના ત્યારે તો પોલીસની કામગીરી ઉપર સવાલ કરવામાં આવ્યા હતા, સરકાર ઉપર સવાલ કરવામાં આવ્યા હતા, જ્યારે વડગામ ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા હતા અને તેમના દ્વારા પણ કહેવામાં આવ્યું હતું કે હું તમારી વ્યથા સમજું છું, તમારો ગુસ્સો અને તકલીફ પણ સમજું છું, પણ દારૂ અને ડ્રગ્સ મુદ્દે જે કાર્યવાહી થઈ રહી છે યોગ્ય કાર્યવાહી થઈ રહી છે. તમારે કોઈને પણ અત્યારે તો કોઈ પણ બાબત કંઈ કહેવી હોય તો અડધી રાત્રે ફોન કરજો, હું તમારે ત્યાં ઉપસ્થિત રહીશ, એવું હર્ષ સંઘવી દ્વારા જે રીતે નિવેદન પણ આપવામાં આવ્યું હતું. સાથે એમ પણ કહેવામાં આવ્યું હતું કે ગુજરાત પોલીસ દ્વારા તમામ પ્રકારના જે દૂષણો છે તેની સામે લડવા માટે મક્કમ છે. દારૂ જે બોર્ડર ઉપરથી ઝડપાય છે અને તેની સાથે જે અંતરિયાળ વિસ્તારમાં પણ જે છે અને તે તમામને આપણે રોકીશું તેવી પણ બાબત તેમના દ્વારા જણાવવામાં આવી હતી. જ્યારે દારૂબંધી અને મહિલા સુરક્ષા ઉપર જે પ્રમાણે રાજકારણ તો જોવા મળી રહ્યું છે, પણ તેની સાથે વડગામની મુલાકાત એ પણ ઘણી મહત્વની જોવા મળી રહી છે. તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરીશું. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે પ્રશાંતભાઈ ગઢવી કે જેઓ રાજકીય વિશ્લેષક છે, સ્નેહલભાઈ જોશી કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે, અને મુકેશભાઈ વિશ્વકર્મા કે જેઓ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે. આપ સર્વેનું સૌથી પહેલા તો સ્વાગત છે. પ્રશાંતભાઈ, આપણે દારૂબંધી અને તેની સાથે એમ કહેવાય ને કે મહિલા સુરક્ષા એ બધા ઉપર ઘણી બધી અત્યાર સુધી ડિબેટ્સ કરી, અને અત્યારે જે પ્રમાણે રાજકારણ ગરમાયું છે, સંવેદનશીલ મુદ્દો છે, પણ સંવેદનશીલ મુદ્દામાં પણ અત્યારે તો જ્યારે આ રાજકારણ ગરમાતું હોય અને તેમાં પણ જે અલગ નિવેદન જે સામે આવતા હોય ને જે રીતે જિગ્નેશ મેવાણી દ્વારા જે આક્ષેપ પ્રત્યાક્ષેપ જોવા મળ્યા, અને આક્ષેપ પ્રત્યાક્ષેપની વચ્ચે જ્યારે વડગામ ખાતે હર્ષ સંઘવીનું પહોંચ્યું અને હર્ષ સંઘવીનું જે નિવેદન કે હું તમારી તકલીફ અને ગુસ્સો સમજી શકું છું, પણ જે પણ કાર્ય થઈ રહ્યું છે અત્યારે તો યોગ્ય છે, અડધી રાત્રે ફોન કરજો, હું તમારા માટે ઉપસ્થિત રહીશ. પ્રશાંતભાઈ, શું કહેશો આ નિવેદનને લઈને આપ? ઓવરઓલ ગૃહમંત્રી અને ખાસ નાયબ મુખ્યમંત્રી થયા પછી મને લાગે છે જે મુલાકાતો ચાલુ થઈ એમાં પહેલી મુલાકાત હશે કદાચ વડગામની, અને વડગામના જ જિગ્નેશ મેવાણી ધારાસભ્ય છેલ્લા ઘણા સમયથી એ બે વચ્ચે એક વાક યુદ્ધ ચાલે છે, એને લઈને એ લોકોએ બહુ બધી સીમાઓ પાર કરી દીધી વાણી વિલાસમાં એકબીજા પ્રત્યે. આ આમ કરે છે, આ તેમ કરે છે. ગઈકાલે બી હું ને મુકેશભાઈ આ ચર્ચામાં હતા ત્યારે કિરીટભાઈ પટેલ વર્સિસ આપણા લવિંગજી ઠાકોર, અને એમાંથી પાછી ગઈકાલે કાંતિભાઈ ખરાડી એવું બોલ્યા આપણે આ નાતાના ધારાસભ્ય કે ગૃહમંત્રી દારૂ પીવે છે, મુખ્યમંત્રી આમ કરે છે. મને લાગે છે કે આ લોકોએ રાજનીતિની તમામ હદ પાર કરી, કારણ કે એકબીજા સામે મુદ્દાની વાત નહીં કરીને, કોઈ ક્વોલિટેટિવ વાત નહીં કરીને, આજે ચલો નાયબ મુખ્યમંત્રી તો એમના એક ભાગરૂપે લાઇબ્રેરીનું ઉદ્ઘાટન કરવા ગયા અને વાત કરી, તો વડગામ જ્યાં ગયા છે ત્યાંના ધારાસભ્ય એમને અનેક મુદ્દા પણ આપ્યા છે. એ મુદ્દા ઉપર ધારાસભ્ય તરીકે પોતે પણ કામ કદાચ કરતા હશે તો એની ઉપર વાત કરી. જો હર્ષ સંઘવીએ એની એક પેલી નિભાઈ લીધી, ત્યાં પહોંચીને વાત કરીને કીધું ભાઈ કહેજો, પણ સાહેબ આમાં કહેવાની જરૂર જ નથી, બધું ખુલ્લી કિતાબ છે. તમને બુટલેકરના એડ્રેસ આપી દીધા છે. મેં તો ગૂગલ લોકેશનની બી વાત કરી હતી. હું એકચ્યુઅલી એ પછી મારાથી મળાયું નથી. હર્ષ સાથે પણ હું વાત કરીશ કે જે 31 લોકેશન આપણને ગૂગલ મેપ ઉપર મળી ગયા છે એની ઉપર એ બુટલેગરો ઉપર તાત્કાલિક રેડ પાડીને એમને બિહાઇન્ડ ધ બાર એટલે કે જેલમાં ધકેલવા જોઈએ, હજી સુધી કેમ નથી કરી શક્યા આપણે. અને એ સિવાય કે દારૂબંધી જે ચોપડા ઉપર પેપર ઉપર રહી ગઈ છે એને કેવું વધારે ને વધારે મજબૂત કરી શકાય કે આપણે ત્યાં લોકો એટલું ઇઝીલી કહી જાય બહારની વ્યક્તિ આવીને કે ગુજરાતમાં દારૂ ક્યાં મળે, તમને ભલે ખબર ના, અમને ખબર જ છે. તમે અત્યારે જ્યાં બેઠા છો એના 100 મીટરમાં દારૂ મળે છે, તમને મને કદાચ નથી ખબર, પણ બોમ્બે દિલ્હીવાળાને ફોન કરશો તો એ એડ્રેસ આપશે કે તમે બેઠા છો ને એના 100 મીટર પછી ડાબી બાજુ ગલી પડે છે ને, પાનનો ગલ્લો છે ને, એમાં સીધા જશો ને ત્યાં એક રેસ્ટોરન્ટ છે ને એની પાછળ એક આ ગલી છે ને એમાં મળે છે. એટલે આ જે પરિસ્થિતિ છે એને કેવી રીતે વધારે ને વધારે કંટ્રોલ કરી શકાય, લોકોને કાયદાનો ડર બતાવી શકાય, આની ઉપર આપણે ચર્ચા કરવાની છે. જેમ મુખ્યમંત્રી પ્રધાનમંત્રી સાહેબ એવું કીધું પોસ્ટકાર્ડ લખજો, હું મારી બહેનો માટે ઊભો છું. એટલે પછી એ બહેનોને જ ખબર છે, મને તો ખબર નથી કેવા ક્યાં ઊભા રહ્યા છે શું નહીં. હું બંને બાજુ પ્લસ માઇનસ બોલું છું. એમાં એક વસ્તુ ચોક્કસ કહું છું કે હજી પણ ગુજરાત સેફ તો છે જ, અને એટલા માટે ગુજરાત સેફ એટલે બહુ સલામત છે, સુરક્ષિત પણ છે. આજે નાના મોટા બનાવો જે બને છે ક્યાંક ને ક્યાંક એ દારૂના હિસાબે, ક્યાંક જે કે બળાત્કારના કિસ્સા બને છે એ પણ દારૂના હિસાબે બને છે. તો વાંક ફરીને પાછો ત્યાં જ આવે છે કે દારૂડિયા વધી ગયા અને એ દારૂ પીને બેફામ થાય છે ત્યારે આ ગુના નોંધાય છે. એટલે ગુનાખોરી અટકાવવા માટે
દારૂબંધી ઉપર કંટ્રોલ કરવો જરૂરી છે, જે કરવામાં અત્યારે તંત્ર નિષ્ફળ નીવડ્યું છે. બિલકુલ, એટલે સવાલ ઘણા બધા છે, પણ તેની સાથે જિગ્નેશ મેવાણી દ્વારા જે અલગ અલગ નિવેદન આપવામાં આવ્યા, આક્રોશ પણ જે એક વ્યક્ત કરવામાં આવ્યો, પણ વડગામ ખાતે પહોંચીને જે પ્રમાણે હર્ષ સંઘવીએ કહ્યું કે ના, હું અહીંયા બેઠો છું, કોઈ અત્યારે તો ચિંતા કરવાની જરૂર નથી, તમારી તકલીફ, તમારો ગુસ્સો હું સમજી શકું છું, પણ જે પણ કોઈ બાબત હોય અડધી રાત્રે ફોન કરજો, હું અહીંયા અવેલેબલ છું, તેવી બાબત કહેવામાં આવી. મુકેશભાઈ, જ્યારે એક બાજુ કોંગ્રેસ દ્વારા શ્વેતપત્ર માંગવાની જે બાબત કહેવામાં આવતી હોય છે, અને બીજી બાજુ જે આખું એમ કહેવાય ને કે અત્યાર સુધીનું જે રિપોર્ટ કાર્ડ હોય કે ભાઈ જે પણ કોઈ બાબત હોય એ બધું લઈને વડગામમાં અત્યારે હાલ તો પહોંચી ગયા. નો ડાઉટ જિગ્નેશ મેવાણીએ કહ્યું હતું કે ના, તમે આવો, ચેલેન્જ આપું છું, આપણે ડિબેટ કરીએ, પણ જ્યારે વડગામ ખાતે જ અત્યારે તો પહોંચી ગયા તો પછી સામે જ અત્યારે તો એમ કહેવાય ને કે ના, હર્ષ સંઘવીએ પણ અત્યારે તો એક હુંકાર કર્યો છે કે ના, હું અહીંયા જ બેઠો છું, જે કોઈ સવાલ હોય એ મને કહેજો. મુકેશભાઈ, તમે ખૂબ સારી રીતે સમજો છો કે આમાં કંઈ જિગ્નેશભાઈ મેવાણીએ હુંકાર કર્યો ને આપણા માનનીય નાયબ મુખ્યમંત્રી પહોંચી ગયા એવું કશું છે નહીં. જો એમણે જે પડકાર કર્યો તો મીડિયાને જાણ કરીને સરસ રીતે ગોઠવાય કે હું તમારી ચેલેન્જને સ્વીકાર કરું છું. એટલે એ બધી વાતમાં આપણે નહીં પડીએ, કારણ કે એમાં કંઈ બહુ તથ્યો નથી. મૂળ વાત આપણી ક્યાં છે? દારૂ, ડ્રગ્સના જે નશાખોરીની વાત છે કે જેના હિસાબે ગુજરાત અને યુવા પેઢી બરબાદ થવા જઈ રહી છે. હવે વાત જિગ્નેશભાઈ મેવાણીની કે એમણે જે વાત કરી એના ઉપરથી આ આખો મુદ્દો ચાલુ થયો. બાકી તો દારૂબંધીની જે વાત છે પોકળ સાબિત છે, એ અત્યાર સુધી નથી ગૃહમંત્રીને ખબર, નાયબ મુખ્યમંત્રીને ખબર, મુખ્યમંત્રીને ખબર કે આખી ભાજપ સરકારને ખબર કે દારૂ મળે છે એ ગુજરાત, એ નથી ખબર. આજે જિગ્નેશભાઈએ કીધું એટલે તરત એની ઉપર ચર્ચા ચાલુ થઈ. હવે જિગ્નેશભાઈએ ચર્ચા કેમ કરી? તો જન આક્રોશ યાત્રા જે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માનનીય પ્રમુખ અમિતભાઈ ચાવડા અને લીડર શ્રી તુષારભાઈ ચૌધરી દ્વારા કાઢવામાં આવી 13 દિવસની. હું કહું છું, એ યાત્રા એ ખાલી કંઈ ચાલતા જઈને કે વાહનમાં જઈને પતાવી દેવાની વાત હતી. એ પ્રજાના પ્રશ્નોને વાચા આપવા, એમને એક સ્થાન આપવા કે તમારે પણ કંઈ કહેવું હોય તો અમારા મંચ ઉપર તમે કહી શકો છો. એ વાત અમે વિધાનસભામાં રજૂ કરીશું અને તમારા પ્રશ્નોનું નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરીશું. એના ભાગરૂપે જ્યારે યાત્રા આગળ વધી અને જિગ્નેશભાઈ મેવાણીને એક ગામની અંદર જે વિધવાઓએ ઘેરી લીધા અને એમનો સમાજ પણ મોટા પાયે હતો ત્યાં, અને કહ્યું કે તમે મોટી મોટી વાત કરો છો, પણ આજે આ અધિકારીઓ નથી અમારું સાંભળતા. આજ પોલીસ અધિકારીઓને અમે કેટલી ફરિયાદ કરવા ગયા, એ પોલીસ અધિકારી નથી સાંભળી. આ બધું જ પોલીસ અધિકારીની સામે વાત થયેલી છે, એ લોકોની હાજરીમાં. ત્યારે એણે આક્રોશમાં આવીને જે વાત કરીને, સાહેબ એ યજ્ઞભાઈ તમારા સમાજની વચ્ચે પણ તમને ઘેરી લે ને, અને જે વિધવાઓ કહે ને કે અમે અત્યારે અમારા ઘર રજડી ગયા છે, અમારી વિધવાઓ તમે જુઓ આ પરિસ્થિતિ, ત્યારે તમારું પણ લોહી ઉકળી ઉઠે. એ વાત જિગ્નેશભાઈ મેવાણીએ જ્યારે કરી, હું કહું છું કે એ વાત એમણે જે કરી, મેં તે દિવસે ડિબેટમાં કીધું હતું કે આપણે કોઈ નેતાએ કોઈની એક અપમાન થાય એવા શબ્દ નહીં બોલવા જોઈએ, માની લઈએ. પણ વાત કેવી છે કે પછી મને તો ખબર પડી છે પેલી રીલ જોયા પછી કે હર્ષભાઈ સંઘવીએ આ વાત તો કરેલી છે કે જે ભાષામાં જોઈશે એ ભાષામાં જવાબ આપીશું. આ વાત એમણે જ કરેલી છે. પહેલાં એમના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખે કહ્યું છે કે પટ્ટા ઉતરી જશે. આ બધી વિડીયો રેકોર્ડિંગ બતાવે. મારું એવું કહેવું છે, જ્યારે હું એ પ્રમુખનો વાંક નથી કાઢતો કે હું હર્ષભાઈ સંઘવીનો વાંક નથી કાઢતો, પણ જે જિગ્નેશભાઈ મેવાણી ઉપર થઈ રહ્યું છે ને અત્યારે જે આરોપ, એની વાત કરું છું કે આક્રોશમાં આવીને કોઈ પણ નેતા જ્યારે મત લેવા જતો હોય છે ને ત્યારે પગે લાગીને જતો હોય છે, અને પગે લાગીને મત લીધા પછી જ્યારે કામ ના થાય તો એ પ્રજા એને કહે તો એને લોહી ઉકળે, એમાં હું વ્યાજબી ગણું છું. પણ જે રીતે આપણા નાયબ મુખ્યમંત્રી વડગામમાં જઈ અને વાત કરતા હતા, તમે કહ્યું કે 24 કલાક અડધી રાતે ફોન કરજો. મને તો એવું થાય છે કે આપણે અડધી રાતે આ ગુજરાતની પ્રજાને કે વિધવાઓને ફોન કરવો પડે એવો સમય જ કેમ આવે? આપણે કે ચમરબંધીને છોડવામાં નહીં આવે, ચમરબંધી પેદા જ કેમ થાય? એ વાત કેમ આપણે ગુજરાત જે શાંતિપ્રિય ગુજરાત હતું એ ગુજરાત કેમ ન કરી શકીએ? હા, પ્રશાંતભાઈ એક વાત કરી, ખૂબ સારી કરી કે ભાઈ ગુજરાત આજે પણ સેફ છે, પણ તો એનો મતલબ છે આપણે સેફ છે એના ઉપર પ્રશ્નાર્થ લગાવવો છે કે એને અટકાવવું છે? અગત્યની વાત એ છે કે ગુજરાત જે સેફ છે મહિલાઓ માટે. આજે જ્યારે હર્ષ સંઘવી ગયા તો ત્યારે એ વખતે તો અત્યારે કોઈ આક્રોશ કેવું કંઈ જોવા મળ્યું નહીં ત્યાં. જો એક વસ્તુ તમને કહું યજ્ઞભાઈ, તમારી વાત છે ને બહુ સાહજિક રીતે મને પૂછવાની છે અને મારે જવાબ આપવો પડે કે એક તો મુખ્યમંત્રી હોય, પ્રધાનમંત્રી હોય, અને હવે તો નાયબ મુખ્યમંત્રી આપણા હર્ષભાઈ સંઘવી,
આના એટલા બધા પ્રોટોકોલ અને પોલીસ હોય છે ને સાહેબ, તમારે ત્યાંથી નીકળવું હોય તો તમારે અડધો કલાક ઊભા રહેવું પડે છે. ગૃહમંત્રી દેશના આવે ને, મારા ઘરની બહાર નીકળવું પડે ને તો અમારા ઘરની બહાર ના નીકળે. ચલો, એ લોકોએ ના કીધું, એમને એ લોકોએ ના કીધું, પણ અન્ય કોઈએ તો અત્યારે રજૂઆત કરી હોય ને ત્યાં ગયા હોય તો પછી હર્ષભાઈ સંઘવીએ ત્યાં એવું કહ્યું છે કે તમે મને અડધી રાતે ફોન કરજો, તમારી વેદનાને સમજુ છું, તમારી પીડાને સમજુ છું, આ વાત કરી છે. તો પછી એ તો એ સવાલના જવાબ બધા આવી જાય છે કે અમે જે રજૂઆત કરી છે તમે સમજી ગયા છો. હવે શું થશે એના ઉપર હર્ષભાઈ સંઘવી જો પગલાં લે તો હું એવું ચોક્કસ માનું છું કે એ ગુજરાતની વિધવાઓની પીડા સમજી શક્યા છે. પણ એના ઉપર જો પ્રશ્નાર્થ લાગી જશે તો કદાચ ગુજરાતની જનતાના ગળે નહીં ઉતરે એવું હું ચોક્કસ માનું છું. સ્નેહલભાઈ, સવાલો ઘણા બધા હતા, પરંતુ આજે જ્યારે હર્ષ સંઘવી અત્યારે તો વડગામ ખાતે પહોંચી ગયા તો ક્યાંક એવું લાગી રહ્યું છે કે ના જવાબ મળી ગયા, પરંતુ હજુ પણ સવાલ ત્યાં છે કોંગ્રેસના કે ના શું નિરાકરણ આવશે કે એ જ પ્રકારની પરિસ્થિતિ રહેશે. આપણા ગુજરાતની જનતાના આશીર્વાદથી ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈના વડપણવાળી જે સરકાર છે તેને સ્પષ્ટ રીતે બે લક્ષ્યાંક છે કે ગુજરાત સેફ રહે, સિક્યોર રહે અને ત્યાંના જે લોકો રહે છે એને જાહેર જીવનમાં કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે એ સરકાર બાંહેધરી આપે છે. અમારા જે ડેપ્યુટી ચીફ મિનિસ્ટર છે હર્ષભાઈ સંઘવી, એમને પણ આજે જઈને આપણા ત્યાં વાત કરી છે કે આ જે વસ્તુ છે તે હંમેશા સેફટી જે છે એ ખૂબ મહત્ત્વની છે અને એના પર ધ્યાન આપવામાં આવશે. આ પહેલી વાત. બીજી વાત જે એમને કરી એ વાત મહત્ત્વની હતી કે જે દૂષણો છે એની પર પણ જે સરકાર છે તે કામ કરી રહી છે. આજે પોલીસ અને લો એન્ફોર્સમેન્ટ એજન્સીઝની પણ એમને ત્રીજી વાત કરી કે જ્યારે આ પકડવાની વાત આવે છે તો દરિયાની અંદરથી બીજી જગ્યાએ જઈને પણ પંજાબની અંદરથી પણ એક રેકેટ ચાલતું હોય કે આ રીતે 2-3 સ્ટેજીસમાં જે પણ સ્ટેજ પર એ ચાલતું હોય તો ગુજરાત પોલીસે સફળતાથી એને પકડ્યું છે. અને યજ્ઞભાઈ, મને યાદ છે, તમને કદાચ યાદ હશે કે 2 વર્ષ પહેલાં કે એમ આશરે એક દિવાળીના અરસામાં એક આખું સ્ટિંગ ઓપરેશન એ લોકોએ કર્યું હતું, આખું ઓપરેશન કર્યું હતું અને મને યાદ છે કાળી ચૌદસથી લઈને બેસતા વર્ષ સુધી 3-4 દિવસ સતત એ લોકો અપરાધીઓને પકડવા માટે એ લોકોની પાછળ લાગેલા હતા સિક્રેટલી અને એ લોકો સફળ રહ્યા હતા. એટલે જ્યારે પોતાના પરિવારને પણ મૂકીને જે લોકો કામ કરે છે તો આપણે ચોક્કસપણે એને બિરદાવવું જોઈએ. એક આ કદાચ કોંગ્રેસ જેવી પાર્ટી માટે એક પોલિટિકલ મુદ્દો બનાવવાનો જે પ્રયાસ કરી શકતા હોય, પણ ભારતીય જનતા પાર્ટી માટે અને ભૂપેન્દ્રભાઈની સરકાર માટે આ જે છે તે ખૂબ જ મહત્ત્વનો સેફટીનો મુદ્દો છે કે જેની પર ચોક્કસપણે ધ્યાન આપવામાં આવે છે અને આગામી સમયમાં પણ આને ખૂબ જ સિરિયસલી લઈ અને આની પર જે પણ કડકમાં કડક પગલાં લેવા પડશે એ કરવામાં આવશે. જ્યારે એક પોઝિટિવ વાત એ છે કે આજે લાઇબ્રેરીનું જ્યારે ઉદ્ઘાટન થયું ત્યારે હર્ષભાઈએ કહ્યું કે ત્યાં જે પણ બાળકો હશે તે ભવિષ્યમાં આગળ વધશે, IAS IPS બનશે, કોઈ સારી કંપનીમાં જોબ કરશે, કોઈ પરદેશ ભણવા જશે. તો આ પ્રકારનો જે પોઝિટિવ અભિગમ સાથે જે ભારતીય જનતા પાર્ટીની સરકાર કામ કરે છે તેને લોકો બિરદાવે છે. આજે આપણે જોયું કે દરેક સમાજના લોકો ત્યાં હાજર હતા. એટલે જેમ વાત કરી કે કોઈ પણ જાતિપાતિ કે સમાજની અંદર જ્યારે ભાગલા પાડ્યા વગર જ્યારે ભારતીય જનતા પાર્ટી સબકા વિકાસ, સબકા વિશ્વાસ, સબકા પ્રયાસ એ રીતે જ્યારે કામ કરતી હોય તો ચોક્કસપણે ગુજરાતની અંદર પણ આપણે સૌ ભેગા થઈને આ જે દૂષણ છે તેને નાથવા માટે સફળ રહીશું. અને મને આશા છે કે કોઈ પણ પોલિટિકલ પાર્ટી આનો જે યુવાનો અને જે બહેનો છે ગુજરાતની કે જે અનફોર્ચ્યુનેટલી કોઈ કારણસર એ જેમ એમને કીધું કે વિધવા બહેનો આવ્યા હતા એ લોકોનો કોઈ પણ પોલિટિકલ પાર્ટી જે છે તેમના પ્રત્યે સંવેદના રાખે અને એને કોઈ ક્યારેય એ લોકોની લાગણી ભાવનાનો મિસયુઝ ના કરે એવી હું પ્રભુને પ્રાર્થના કરું છું. અને સરકાર જે છે તે દરેક પ્રકારની સહાય આપવા બંધાયેલી છે અને બંધાયેલી રહેશે. અને જેમ હર્ષભાઈએ કહ્યું એમ જાહેર જીવનમાં તમે તપાસની વાત કરી કે ના અમે બધી જ અત્યારે તો તપાસ કરીએ છીએ, જે પણ કોઈ વિગતો હોય છે અત્યારે તો એ દરેક લોકો સુધી જે પહોંચાડીએ છીએ, બધી જ વાત તમે કરી. પણ ગુજરાત કોંગ્રેસ દ્વારા એક જ સવાલ કરવામાં આવ્યો છે કે જ્યારે ડ્રગ્સની બાબત હોય કે દારૂબંધીની બાબત હોય એક શ્વેતપત્ર જાહેર કરે ક્યાં કેટલું અત્યારે તો ઝડપાયું, તેને લઈને શું કહેશો? તો જો મારે તમને ફરીથી કહેવું છે કે જે પણ દેશની અંદર જે પોલીસ અને ન્યાયતંત્ર કામગીરી કરી રહી છે તો એમની માહિતી જે છે તે અમુક લોકો સાથે જ સાझા થાય છે એ આપણે સૌ જાણીએ છીએ. સાથે સાથે આપણે એ પણ જાણીએ છીએ કે આવા બધા જે એકમો છે એને પકડવા, એને પહેલાં તો ટ્રેસ કરવા
પછી એને ટ્રેક કરવો કે આ ક્યાંથી ક્યાં જઈ રહ્યા છે, અને પછી એની પર એટેક કરીને એ લોકોને અંદર સળિયાની પાછળ નાખવાનું કામ જે છે તે પોલીસ કરતી હોય છે. મને લાગે છે કે આ એક લો એન્ફોર્સમેન્ટનો જે રાજ્ય સરકારનો એક મુદ્દો છે કે જેની અંદર એ કામ કરી રહી છે, અને સક્સેસ રેશિયો આનો ખૂબ જ મોટો છે. કારણ કે દરેક સ્તરે આપણે જોયું કે અનેક મોટી માત્રામાં ડ્રગ્સ પકડાઈ છે, અને આ એક સારી વસ્તુ છે. અને હું તો એમ કહું છું કે લોકોએ બિરદાવવું એટલે જોઈએ કે આ જે ડ્રગ્સ પકડાઈ ગુજરાતની ભારતીય જનતા પાર્ટીના ટેન્યુઅરમાં, એટલી ડ્રગ્સ આ યુવાનો સુધી પહોંચતા અટકાવવામાં સફળ રહ્યા છે. અનફોર્ચ્યુનેટલી આવા લોકો જે છે ને આવા અસામાજિક તત્વો છે એ અલગ અલગ રીતે અલગ અલગ વેશ ધરીને અલગ અલગ ટેકનિકથી અલગ અલગ પેતરાથી એમનો જે આ ગંદો કાળો વેપાર છે તે કરવા માટે પ્રયાસ કરતા હોય છે. પણ સાથે સાથે પોલીસ જે છે તેની ઈચ્છાશક્તિ અને એમની પ્રમાણિકતા, સરકારની આ વસ્તુ નાથવા માટેની જે પ્રમાણિકતા છે એ, અને જે ટેકનોલોજીનો પણ ઉપયોગ કરીને આપ જોશો કે છેલ્લા કેટલાય સમયથી ઘણા બધા જે અપરાધીઓને ડ્રોનના માધ્યમથી પકડ્યા છે. એક ઉદાહરણ આપું છું. એટલે ગુજરાતની સરકાર જે છે તે મલ્ટી લેયર્ડ એપ્રોચ રાખે છે કે જ્યારે આવા કોઈ ડ્રગ્સ અને દારૂથી, નાર્કોટિક્સથી રિલેટેડ કોઈ પણ અપરાધી હોય તો એને ક્યારેય છોડવામાં નથી આવતો, અને દરેક દિશામાંથી એની પર પ્રહાર કરી એને પકડી અને એના પર જલ્દીથી જલ્દી અને કડકમાં કડક ન્યાયિક પગલાં લેવામાં આવે એવો પ્રયાસ ગુજરાતની સરકાર હંમેશા કરે છે અને આગામી સમયમાં કરતી પણ રહેશે. બિલકુલ. મુકેશભાઈ, અત્યાર સુધી ગુજરાત સરકારે બધા પ્રયત્ન કર્યા છે અને કરતા જ આવશે, પણ તેની સાથે હર્ષ સંઘવીએ પણ આજે એક બાબત કહી હતી કે અત્યારના સમયમાં જે તમારો દુઃખ છે, તમારો ગુસ્સો છે એ હું સમજી તો શકું છું, પણ તેની સાથે સાથે વિકાસ જ્યાં જ્યાં અત્યારે તો અટક્યો છે કે જ્યાં તમારા સુધી નથી પહોંચ્યો એને પહોંચાડવાનો પણ અમે એક પ્રયત્ન કરીશું. એક એવી પણ બાબત અત્યારે તો કહેવામાં આવી છે. એટલે કે ક્યાંક એક સવાલ એ પણ થાય ને કે ચલો દારૂબંધી અને ડ્રગ્સ મુદ્દે કે પછી સુરક્ષા બાબતે સવાલ કરવામાં કોઈ ના નહીં, પણ જ્યારે વિકાસની બાબત આવતી હોય છે તો ત્યારે પણ એક પ્રશ્નાર્થ ઊભો થતો હોય છે. ભાઈ ગમે તેટલા સારા કપડાં પહેર્યા હોય પણ જો સેજ ફાટેલું હોય કે કાળો ડાઘો હોય ને તો એ ડાઘો દેખાય. આ એક વાત છે. તમે વિકાસની વાત કરો, 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં રાજ કરે છે, અને જો વિકાસની વાત કરે ને તો એમના મોઢે શોભવી જ ના જોઈએ. વિકાસ એ નિરંતર પ્રક્રિયા છે. એ યજ્ઞભાઈ હોય, મુકેશભાઈ હોય, સ્નેહલભાઈ હોય, પ્રશાંતભાઈ કોઈ પણ બેસે, ગુજરાતનો વિકાસ અવિરત ચાલુ જ રહેવાનો, એમાં આપણે ક્યાંય કોઈ શક ના કરી શકીએ. પણ જ્યાં ત્રુટિ હોય એ વાત પ્રજા પણ કરી શકે, વિરોધ પક્ષ કરી શકે, અને એમણે સહર્ષ કબૂલ કરવાનું હોય એવું હું ચોક્કસ માનું છું. હવે ગઈકાલે જ્યારે સમાપન હતું ને ત્યારે તમને હું આ એક વિડીયો બતાવું છું. આ તમે જુઓ. જ્યારે ભરત સોલંકી જે નેતા છે કોંગ્રેસના, એ માત્ર હાજરી આપવા આવ્યા હતા, પણ એમને પણ 3 મહિલાઓએ પકડી અને એમ કહ્યું કે જિજ્ઞેશભાઈ જે વાત કરે છે ઉઠાવે છે, બરાબર, વિરોધ પક્ષના નેતા કહે છે, પણ અમે તમને કહેવા માગીએ છીએ કે આ દારૂ, ડ્રગ્સ ને એ મુદ્દો મહિલાઓનો છે, બરાબર છે, પણ આ ભરતી પ્રક્રિયા અમારી નથી થતી એ બાબતે કેમ તમે કંઈ નથી કરતા? તો એમણે આશ્વાસન આપ્યું કે અમે એ મુદ્દો પણ લઈએ છીએ ને લેતા રહીશું, તમે ચિંતા ના કરો. એટલે કહેવાનો મારો અલ્ટિમેટલી મતલબ શું છે કે દારૂ અને ડ્રગ્સનું જે છે એ બહુ જ સામે આવ્યું એટલે એ મુદ્દો અગત્યનો થઈ ગયો અત્યારે. પણ ખરેખર ગુજરાતમાં તમામ, એ આરોગ્ય હોય, શિક્ષણ હોય, દારૂબંધી હોય કે કોઈ પણ ક્ષેત્રે હોય, તમે રેવન્યુ હોય, એ દરેક જગ્યાએ ભ્રષ્ટાચારે માજા મૂકી છે. એ વસ્તુ ઉપર ધ્યાન આપવાની ત્યારે તમામ ધારાસભ્ય હોય કે પછી અત્યારે તો કોઈ પણ જે પક્ષના જે અગ્રણી હોય તેમના દ્વારા એમ કહેવાય કે એક યોગ્ય પ્લેટફોર્મ પર તમે રજૂઆત કરો. એટલે કે એમનો મતલબ એ છે કે ના, વિધાનસભામાં અત્યારે તો રજૂઆત કરો તો તમામ પ્રકારના જવાબો ત્યાં મળશે, એમ પણ એ લોકો કહેતા હોય છે. યજ્ઞભાઈ એક વાત કહું તમને, તમે આના માટે ફરીથી આ એક જ ક્વેશ્ચન ઉપર એક ડિબેટ રાખજો આવતા વીકમાં. અમિતભાઈ ચાવડા વિરોધ પક્ષના નેતા હતા ત્યારે, અત્યારે જીપીસીસીના પ્રમુખ છે ત્યારે, અને તુષારભાઈ ચૌધરી જ્યારે વિધાનસભાના સત્રમાં સાહેબ 2-4 કલાકના ટાઈમ લઈ અને શિક્ષણ, આરોગ્ય કે આ દારૂબંધી વિશે કલાકો બોલ્યા છે. અને એ વખતે એના ઉપર જ્યારે કંઈક કરવાનું આવે સરકારને ત્યારે ન થાય ને ત્યારે અંદરથી એક જીવ બળે કે સારું આપણે રજૂઆત તો વિધાનસભાના પ્લેટફોર્મ પર કરવાની દરેક લોકો વાત કરે. વિરોધ પક્ષની આ યાત્રાનું કારણ શું? કંઈ એ તો દરેક માણસ માઇક ઉપર બોલીને કહી શકે છે, પણ વિધાનસભામાં રજૂઆત થાય ધારાસભ્યો દ્વારા, હું કહું છું 2 હોય કે 12 હોય કે 15 હોય કે 20 હોય, બરાબર, પણ મૂળ રજૂઆત વિધાનસભાના પ્લેટફોર્મ ઉપર થાય એટલા માટે પ્રજા કહેતી હોય અને એ તો કરવી જ પડે. પણ જો એ સાંભળી અને સત્તા પક્ષ એના ઉપર કંઈક વિચાર કરે,
કંઈક મૂકે તો હું માનું છું ચોક્કસ ગુજરાતની જનતાને આવનારા દિવસમાં ફાયદો થશે. એટલે જો એ લોકો એમ કહેતા હોય કે ના યોગ્ય પ્લેટફોર્મ ઉપર બાબત કહો તો જો વિધાનસભામાં પણ વાત કહે તો પણ અત્યારે તો યોગ્ય જવાબ મળવો જોઈએ. 100% પણ એટલે એ તપાસી લેવાની જરૂર છે ભૂતકાળ વિધાનસભાના સત્રનો કે બોલ્યા છે કે નથી બોલ્યા, પણ મૂળ એ લોકોનું કરવું નથી એ અગત્યની વાત છે. બિલકુલ જી સ્નેહલભાઈ. મારે ટૂંકાણમાં જ કહેવું છે યજ્ઞભાઈ કે આપણે આ જે પણ ચર્ચાઓ અહીંયા થાય વિધાનસભામાં બધું પણ જે ગ્રાઉન્ડ રિયાલિટી છે અલ્ટિમેટલી એ મેટર કરે છે. આપણે આ પેનલિસ્ટ બધા સ્વીકારીશું ને આખું ગુજરાત સ્વીકારશે. એટલે હું ફરીથી કહું છું કે જે ગ્રાઉન્ડ રિયાલિટી છે એ એટલી બધી વસમી નથી કે જેવી અમુક પ્રતિપક્ષ દ્વારા એ આઉટ ઓફ ધ પ્રપોર્શન બ્લો કરીને બતાવવામાં આવે છે. એમાં ત્રુટિ છે, 100% ફૂલ પ્રૂફ નથી, પણ મહદ અંશે આની પર અંકુશ નાખવાનો જે પ્રયાસ છે તે સફળ રહે છે. અને હું ફરીથી કહું છું કે ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈની સરકાર અને એના એક એક મંત્રી, અમારો એક એક કાર્યકર્તા આ જે દૂષણ છે તેને ડામવા માટે અને પોલીસ તંત્ર પણ જે છે તે પ્રામાણિકતાથી આની પાછળ પડી અને આના જે રિલેટેડ જેટલા પણ ઇસ્યુઝ હશે એને રિઝોલ્વ કરવા માટે પૂરતા પ્રયાસ કરતી રહેશે. જી એકદમ 10 સેકન્ડની વાત કરી દઉં. એમની વાત ખૂબ સારી છે સ્નેહલભાઈની, સાચી છે, પણ તો પછી દિવસે દિવસે બનાવો વધતા કેમ જાય છે એના ઉપર અંકુશ કેમ નથી? એ શિક્ષણ હોય, આજે તમે જોયું ડીઓ કચેરીનો જે ભ્રષ્ટાચાર બહાર આવ્યો, હવે સ્કૂલોના વિદ્યાર્થીઓના ભવિષ્યનો સવાલ છે. તમે કોને કરતી રહેશે ને કરે છે. મારી રિક્વેસ્ટ છે કે જો એમને એવું કંઈ પણ હોય તો એ ચોક્કસ આંકડા પ્રસ્તુત કરે અને જે તે જગ્યાએ જ્યાં પણ અરજી કરવાની હોય કે જ્યાં પણ આવી ત્રુટિ હોય તો સરકારના કોઈ પણ વ્યક્તિ એવું બન્યું હોય કે એ એની અવગણનાથી એવું ક્યાંય છે નહીં. મને લાગે છે કે કોઈ પણ જાતની માહિતી વગર સીધું કહી દેવાનું કે ભાઈ આ ઘટનાઓ હું તમને અત્યારે જ બતાવી દેવા માંગુ છું. અત્યારે જો યજ્ઞભાઈ તમે પરમિશન આપતા હોય તો હું અત્યારે જ બતાવી દેવા માંગુ છું કે સુરતની અંદર કેટલીક ડમી સ્કૂલો પકડાઈ છે. ડીઈઓ કચેરીના અધિકારી વિષય માલિકો આપણે એની ઉપર ચર્ચા કરીશું. નહીં આપણે એ મુદ્દા ઉપર પણ ચર્ચા કરીશું. પણ તેની સાથે પ્રશાંત એક છેલ્લો સવાલ આપને કે એક બાજુ વિકાસની વાતો કરવામાં આવે છે, બીજી બાજુ આક્રોશ અત્યારે આવતો જોવા મળે છે. અત્યાર સુધી જે પણ કંઈ થયું એ દારૂબંધી, ડ્રગ્સ મામલે જે આક્રોશ, જે મહિલા સુરક્ષાને લઈને સવાલ અને આજે જે આ બધી જ બાબતે છેલ્લે જે હર્ષ સંઘવીને અત્યારે તો એન્ટ્રી પડીને જે આ નિવેદન, એટલે ચોક્કસથી લાગે છે કે ના આ રાજકારણ નહીં પરંતુ એક જવાબ આપવા માટે અત્યારે તો આવ્યા હતા કે બધી શું હતું? પહેલે પ્રસ્તાવમાં કહેવાનું ભૂલી ગયો કે હર્ષ સંઘવી આજે મોરાનું યુદ્ધ કર્યું. કારણ કે વડગામમાં જિગ્નેશ મેવાણીનું થયું ને એની સામે મોરબી માથે મોરબો માંડ્યો એમ ત્યાં પહોંચી અને આ વાત મૂકી લોકો સમક્ષ અને મોરાનું યુદ્ધ જેવી રીતે કાંતિ અમૃત્યા અને ગોપાલ ઇટાલિયાએ કર્યું હતું એવું આપણે કર્યું. એટલે આને પોઝિટિવલી લેવું જોઈએ કે ભાઈ હર્ષ સંઘવી પોતે પહોંચી ગયા. હવે પ્રી પ્લાન હતું, લાઇબ્રેરીનું ઉદ્ઘાટન આજે કરવાનું એ એમના જ હસ્તક થવાનું હતું, પહેલેથી બધું નક્કી હતું કે પછી અચાનકથી આવું થયું એટલે હર્ષ સંઘવીએ નક્કી કર્યું કે ભાઈ ના મારે જવું છે એટલે હું જવાબ આપી દઉં અને એમની વિધાનસભા વિસ્તારમાં જઈને આ વાત કરું એટલે પછી હું ક્યાંક ને ક્યાંક સારો પણ દેખાય છે અને રાજકીય રીતે આ બહુ સારું પગલું છે. આમ જોવા જાવ તો એક નાયબ મુખ્યમંત્રી તરીકે એ પોતે જાતે પહોંચી જાય એ મને લાગે છે કે એ બહુ સારી વસ્તુ છે અને પોઝિટિવ લેવું જોઈએ. સામે યસ જિગ્નેશ મેવાણી પાસે જો ખરેખર આ બધું હોત તો એ આંકડા જેમ વાત થઈ રહી છે આંકડા મૂકી દે, વિસ્તારના એક ચિતાર મૂકી દે અને જે તકલીફો લોકોને પડી છે એ કંઈક ડ્રગ્સની વાત હોય તો શું બનાસકાંઠા જિલ્લામાં, વડગામમાં, પાટણ જિલ્લાની આજુબાજુમાં, કારણ કે પાટણ ને વડગામ 2 દિવસથી આ રીતે થોડું વધારે ચાલ્યું છે ને નેબરિંગ છે તો એના ડેટા મૂકો ને. કારણ કે હર્ષ સંઘવી પોતે ગૃહમંત્રી પણ છે તો એમની આગળ ડેટા મૂકો, એમને આ વસ્તુના પેલા આપી દો કે આટલી જગ્યાએ દારૂ વેચાય છે. હમણાં એ પણ આવ્યું હતું 2 દિવસ પહેલા કોંગ્રેસમાંથી આવ્યું હતું, અમને ખબર છે અહીંયા દારૂ વેચાય છે, આમ છે તેમ, તો લોકેશન આપી દો. તમે ત્યાંના એસપી ને ફોન કરો. જો આ થઈ ગયું તો આજે હર્ષ સંઘવીની સમક્ષ અત્યારે તો આવું છે. કાલે જ કીધું હતું કે ગૂગલ લોકેશનો મળી જ ગયા છે. ખરેખર તો એના ઉપર એટલી છે ના. બીજું મેં ગઈકાલે આપણી ડિબેટ વચ્ચે પૂરી થઈ ગઈ હતી પણ એમને કોઈ તમે સમાજના એક ભાગ તરીકે કામ નથી હું આ કહેતો હતો કે જે તે સ્થળ ઉપરથી તમે ત્યાંના એસપી ફોન કરો કે અમે કોંગ્રેસના આગેવાન કે કાર્યકરો ભેગા થયા છે અને અમને અહીંયા આશંકા છે કે અહીંયા દારૂ વેચાય છે કે અહીંયા આવું થઈ રહ્યું છે, તમે અત્યારે અહીંયા આવો
અથવા તો તમારો એક પીઆઈ મોકલી આપો. અરે કયો એસપી ના મોકલે છે આપણા જે છે કલેક્ટર શ્રીને બોલાયા, શું વાત કરો છો? પછી એ વખતે આ બનાવ બને છે. કલેક્ટરનું નામ આપો. ના, કલેક્ટરનું નામ આપો કે આ કામ ના કરી શકે તમારે. કોંગ્રેસના કાર્યકરે કલેક્ટર શ્રીને ત્યાં બોલાયા, એના પ્રશ્નોની રજૂઆત કરી, કારણ કે પ્રજા એમ કહેતી હતી કે કલેક્ટર શ્રી ત્યાં સાંભળતા Okay. નથી, એટલા માટે તો કલેક્ટર આયા ને આયા એટલે એમણે કઈ Okay. ઉપકાર નથી કર્યો. એવું નહીં. એ રીતે નહીં. તમે એમ કહો છો કે હા, ના. એમણે પ્રજાને નથી સાંભળી એટલે બોલાવો પડ્યો. ઓકે ઓકે જી પ્રશાંત દેસાઈ સાહેબ કોંગ્રેસ કહે છે. So, overall- કોંગ્રેસ નહીં, જાહેર મીડિયાની આ, અંદર દરેક જન ઓકે મુકેશભાઈ જો થોડો સમય છે દેસાઈ સાહેબ ઓવરઓલ મેં શું કીધું કે આ મોરાનું યુદ્ધ આજે કરી નાખ્યું છે. હવે આ શું અહીંયાથી અટકે છે કે હજી આગળ વધે છે કાલે સવારે? કારણ કે આજે હર્ષની મુલાકાત થઈ ગઈ તો કાલે જિગ્નેશ મેવાણી કંઈક નવું લાવશે, વળી કાંતિ ખરાણી કંઈક નવું લાવશે. તો આપણે એની ઉપર ચર્ચા, આ રીતે ચર્ચા કરવી છે કે આપણા બધાનો કોમન ઇન્ટરેસ્ટ કે ગુજરાતની જનતાના સારા કામ થવા જોઈએ, બિલકુલ. સલામતી જળવાઈ રહેવી જોઈએ બિલકુલ. અને લોકોને માન થવું જોઈએ કે હું આ સલામત ગુજરાતનો નાગરિક છું. જી બિલકુલ બિલકુલ આપ ત્રણે અમારી સાથે જોડાયા, આપ ત્રણે ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, હવે સવાલ એ જ યથાવત છે કે જ્યારે દારૂબંધી અને તેની સાથે ડ્રગ્સની બાબત જોવા મળતી હોય છે, હવે કેવી રીતની કાર્યવાહી થશે તે તો આવનારો સમય જ બતાવશે. આજના વિશેષ કાર્યક્રમમાં મને આપશો. નમસ્કાર.